એટલે તો વાલ્મીકી હોય ને તો આગળ હું બોલી દઉં. ખોટું નકામ બાંધવાના થાય એવું નથી કરવું. એટલે ઈ કઈ આપણે સમાજ કઈ હતી અંદાજે? અંદાજે ઈ કયા સમાજ ના હતા? એટલે આપણી સમાજનું નામ જ નથી લેવાનું, કહું છું જ કરી. એટલે હું તમને ના જ પાડું છું ને કે આપણા સમાજનો હઈ ગયો. હા તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો પણ ફોલો કરી લેજો. તો હાલો સાંભળીએ આગળ. તમે જોયા હતા ને તો એમાંથી નંબર લઈને મેં તમને ફોન કર્યો છે. હા, કોણ બોલો? એટલે હું સભાડિયાથી ભાવનાબેન બોલું છું. સંભાળ્યા? હા, સભાડિયા રાંદલના દડવા આગળ સભાડિયા આવ્યું ને ત્યાંથી ભાવનાબેન બોલું છું. કઈ સમાજમાં? હું વાલ્મીકી છે. બોલો ને. મારે થોડીક તકલીફ જેવું છે. શેનું? મારા ઘરવાળા બાબતથી. તો મારા ઘરવાળા અત્યારે મારી એક પેલા ભૂલ હતી થોડીક, બરોબર. એટલે મારા ઘરવાળાએ અત્યારે બીજું માણા કરી લીધું છે અને મારા છોકરાને મારા ઘરના એવો ચડાવો છે ને કે મારો નાનો છોકરો એમ કે છે કે મારી મમ્મીને તેડવી છે અને મારો મોટો છોકરો એમ કે છે કે મારી મમ્મીને નથી તેડવી. મતલબ તમે આની પેલા કઈ ભૂલ ખાધી છે? હા, મારી એક ભૂલ થઈ ગઈ હતી. આપણે ભૂલ સ્વીકારવા તૈયાર. મેં ભૂલ સ્વીકારી, પોલીસ સ્ટેશનમાં ભૂલ સ્વીકારી, પછી મેં ઘરે ભૂલ સ્વીકારી, માફી માંગી લીધી. હું મહિનો પછી મારી મમ્મી ના રોકાઈ ગઈ, પછી પાછી હું મારી હાથે વહી ગઈ. મેં ભૂલ સ્વીકારી લીધી એટલે બધી મને તેડી ગયા. પછી પાછી મારી માથાકૂટ કરવા માંડ્યા. બહાર કામે કાજે જાવ તો માથાકૂટ કરવા માંડ્યા. પછી પાછી હું વી આવી અહીંયા. તો અત્યારે 2-2.5 વર્ષથી અહીંયા સુધી એ લોકો કઈ ધ્યાન દેતા નહોતા. એમાં એવું હોય છે મનની અંદર તિરાડ પડી ગઈ પછી 3 દિવસ થાય એટલે ઓલું જૂનું યાદ આવ્યા કરે એટલે વિવાદ ડૂંબાય. હા, એવું થાય. કેમ કે ઓલું મનની અંદર એવો વિચાર આવે. હા, પણ જો મારી વાત સાંભળો, હું એ બાથરૂમ જવું હોય તો એને હારે જાવ, કામે જવું હોય તો હારે, ગમે એને જાવ તો એને હારો હાર જાતી હતી. પછી તો એ મનનું સમાધાન થાય કે ન થાય? તમે મુદ્દો સમજો છો કે મન મોતીડા ને કાચ જેને તૂટ્યા પછી જેનો હાંધો ન ઉડે ઉર્જા એક ખરી ગઈ ને કે આ રહી મને ચાહતી નથી, આના દિલમાં મારી જગ્યા નથી. ઈ એક વિચાર જે ઉભો થઈ ગયો પછી તમે કોનાનું રાખો ને તો મને એમ થાય કે આ ઓલે હારી વાતો કરતી હતી. તો મેં ભલે ઈ છતાંય મેં કીધું ભલે એને માણા કર્યું, ભલે મને એની કોઈ પરવા નથી કે માણા કર્યું તો હું મને એવી બળતરા નથી ને એવી જલન. મારે ખાલી મારા છોકરા માટે જવું છે ને મારા છોકરા માટે ને મારા મોટા છોકરો છે એક ખાલી હા પાડી દે ને. નાનો તો મારો કે નાનો મારો હાવ છે ને ભોળો છે. કેમ કે મમ્મી અમારે કે હેરાન થવાનું થાય છે, જમવાનું અમારે ટોસાવાળા રોટલા ખાવા પડે. તો મને મારી પરસાનું તો થોડુંક તો થાય. ભલે મારી ભૂલ થઈ ગઈ હોય એની કોઈ ના નથી. એવું છે બેન, ઠીક છે, હાલો ભૂલ થઈ ગઈ પણ તમારે ભૂલ ખાતા પહેલા આપણે પ્રજાનું વિચારવું જોઈએ. એક ભૂલ છે ને આ જિંદગીમાં ભૂલ ઈ જ એક્સિડન્ટ. હા, જિંદગીની ભૂલ ઈ ઠોકર. હા, એ વાત તમારી સાચી છે. ભૂલ જે માણસ એક વિચારની ભૂલ ખાધી એટલે ફેલ. વાત થાય પૂરી. જિંદગીની અંદર એક્સિડન્ટમાં શું થાય છે? રોજ થાય છે. દરેક ભૂલ થઈ એટલે સીધી ગાડી ગટરમાં વી જાય, ખટારે ઠોકી જાય. હા, એ વાત તમારી સાચી. જિંદગીમાં ભૂલ થઈ એટલે સીધું જ કારો ડાગો આવી ગયો પછી જિંદગીમાં જાય નહીં. દાગ પડી ગયો, એક દાગ પડી ગયો. એટલે એ દાગ કાઢવા માટે થઈ અને પછી નિર્મળ બની જવું પડે. હા, એ વાત તમારી બરોબર છે. સમજી ગયા? અને પુરુષ કે સ્ત્રી કોઈના બે દિલ વિશે કોઈ પણ તિરાડ પડી પછી એને હાજરી બહુ કઠણ છે. પણ મનસુખભાઈ જો મેં છે ને મેં બહુ સહન કર્યું છે એના બાબતથી. હગ્ગા મારા દેરની વહુ હતા ને એની હારે ખાતા પીતા હતા ને તો મેં બધું જાતું કર્યું હતું એનું. બરોબર. ઈ હગ્ગા ભાઈ નાનો ભાઈ છે ને એના ઘરના હારે ખાતો પીતો હતો. બરોબર. તો મેં બધું મેં સહન કરી. મારા બચ્ચા સામું જોઈને મેં જાતું કર્યું હતું. તો મારી એક ભૂલ માફી એવું જોયું ને એટલે તમે ભૂલ ખાધી. બરોબર. તો મેં ભૂલ માફ કરી દીધી તો મને એની સજા મળે કે પછી મને એની માફી હોવી જોઈએ? એ તો મળી જ જાય, એમાં નથી વાંધો. ઈ નથી, ઈ તો મળી જ ગયું ને. પણ મુદ્દો શું છે કે જે દિલની અંદર જે વસ્તુ છે, હાલો તમને જતાં તેડી ગયા ને, હવે તમે જતાં જે તમારા મનની અંદર જે અટાણ જે આઠું હું છે ઈ શેક નીકળી ગયું. હા, એ નીકળી ગયું. નથી નીકળ્યું. નીકળ્યું હોત તો એ વાત જ ન થાત. પણ મારી વાત તમે સાંભળો. ભલે હું છે ને મારા ઈને માણા કરી લીધું, બરોબર. તો મારે કોના સહારે જિંદગી જીવવાની? આપણે એ થઈ જા. હું હમણાં વાત કરું છું. તમારું ગામ કયું કીધું? મારું ગામ રાંદલના દડવા આગળ સફાડિયા. એક મિનિટ ઉભા રહ્યો, લખો. લાઈ તો ભાઈ ઓલું લાઈ તો કાગળ. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 35 ઉપર છે. ને આ બધું પછી વાયરલ થાય તો એ બધું તમારે સમાધાન કરવામાં તમારે છે ને તમારી મંજૂરી? હા, પણ તાર વાંધો નહીં. વાયરસ કરો. મારા બચ્ચામાં જવું તો વાયરસ થાય શું વાંધો છે? તમારા ઘરવાળાનો મોબાઈલ નંબર છે?
મારા ઘરવાળાનો નથી, પણ મારા બાબાનો બીજા આગળ છે, હું એમની પાસેથી લઈ લઉં. તમારા ઘરવાળા નંબર નથી? તે પણ એને સિમ કાર્ડ આ બાય લાવ્યો ને તે પછી એના માટે કેસ કબાડા કહેતા ને તો એને સિમ કાર્ડ ભાંગી નાખ્યું છે. એક મિનિટ. ભાવનાબેન? ભાવનાબેન ભનાભાઈ. ભાવના મારા પપ્પાનું નામ ના ભાઈ. સભાડિયા. સંભાળિયા અટક ગામ છે? સભાડિયા ગામ છે, હું પરમાર છું. ઓહ, પરમાર બહુ ખરાબ. હમ. પરમાર બહુ વર્યા. પરમાર વારે તો હું વાત જ નથી કરતો, તોય વર્યા. એવું ન હોય. કેમ એમ કેમ કીધું? એટલે હું પરમાર નો ભાણે જ છું, મારું મામા જ પરમાર. હા તો તમારું મોહાર છે ને અમે. હા. હવે પછી ભાવનાબેન ભનાભાઈ પરમાર અને ગામ સંભાળિયા. સભાડિયા, ખંભાળિયા ને સભાડિયા. સંભાળિયા. હા. સંભાળિયા. ઓકે. અને તાલુકો? તાલુકો બોટાદ. હે? બોટાદ. રાંદલના દડવા પાસે આવ્યું ને બોટાદ ક્યાં થાય? હા તો બોટાદ જ થાય. એક જ મિનિટ. સંજયભાઈ, આપણો તાલુકો બોટાદ લાગે ને કે ગરડા? હે, બોટાદ ને તાલુકો? તાલુકો ગરડા અને જિલ્લો બોટાદ. એટલે તો તમારું ગામ સંભાળિયા ઈ તાલુકાનું, તો પછી રાંદલના દડવાનું સરનામું દીધું એ ખોટું દીધું. હે? રાંદલના દડવાનું દીધું ઈ બીજું દડવા છે તો? ના, આ રાંદલ નું દડો થોડા આગળ આવ્યું. હા, એટલે આ રાંદલના દડવા છે ને અમારે અહીંયા આટકો અહીંયા આવ્યું વાસાવડ પા. હા, ઈ વાસાવડ પાસે આવ્યું ઈ નહીં, આ અમાર થોડા આગળ. હા, એટલે કહું છું થોડા. હાલો, સંભાળિયા, તાલુકો કયો કીધો? ગરડા, જિલ્લો બોટાદ. ઓકે. હવે તમારા ઘરવાળાના નંબર તમારા છોકરા પાસેથી લઈને મને આપો ને. ઘરવાળાનો નંબર તો નથી, એને ફોન નથી રાખતા અત્યારે. રાખતા જ નથી? નહીં, અત્યારે મારા બાબા પાસે એક ફોન છે, પણ મારી સંભાળિયા જે છે એ તમારા માવતરનું ગામ છે કે સાસરીનું? હા, માવતરનું. અને મારું સાસરિયું ચલાળા. ચલાળા કયું ચલાળા? દાનબાપુનું, અમરેલી જિલ્લો. અમરેલી, હા બરાબર. એટલે ચલાળા. હા. ચલાળા સાસરું. સાસરું. ઓકે, ચલાળા અમરેલી જિલ્લાનું. હા. એ તમારા ઘરવાળાનું નામ શું છે? રાજેશ. રાજેશ હકાભાઈ ચૌહાણ. રાજેશ હકાભાઈ ચૌહાણ. ચૌહાણ. હા. ઓકે. આ રાજેશ એ તમારો પતિ છે? હા, એ મારા પતિ છે. એમ હકાભાઈ મારા સસરા છે. હા, ઓકે. સાસુ છે અહીંયા? હા, સાસુ છે ને. સાસુ નામ શું છે? અંબાબેન. હે? અંબાબેન. અંબા? હા. અંબાબેન હકાભાઈ. હા. ને બહુ બધા છોકરાને શીખડાઈને કાન ભરી દીધા છે. હવે એને જે અત્યારે બાય કરી ઈ તો આપણે વાલ્મીકી સમાજની જ છે કે બીજી? નહીં, વાલ્મીકી નથી. સુરત થી લઈને વ્યવા છે. 2 મહિના કામ કરવા ત્યાં ગયા ને તો હારે કામે જતા હતા ને એમાંથી લઈને અહીંયા આવતા રહ્યા છે. સુરત થી લેવા? હા, સુરત થી લેવા છે. નમતા મને કેતા હતા મારે બીજું કરવું છે, તમતા તું વહી જા તો બીજું કરવું છે. પછી તમે જે ભૂલ ખાધી હતી એ કોની હારે ખાધી હતી? એ હવે આપણે કોઈ નામ દેવાય એવું નથી. કોઈનું નામ દે તો વાયરસ વિડીયો કરવાનો છે ને તો ખોટું પછી મારે લોચા થાય. એ બધું મારે પૂરું થઈ ગયું. હું નથી કોઈને બોલાવતી બરોબર અત્યારે. એમની પણ તમારા ગામના જતા છે ને હતા? હા, મારા ગામના જ હતા એટલે જ છે ને. ઈ આપણે વાલ્મીકી સમાજના જતા બીજા હતા? નહીં, બીજા હતા એટલે તો વાલ્મીકી હોય ને તો આગળ હું બોલી દઉં. ખોટું નકામ બાંધવાના થાય એવું નથી કરવું. એટલે ઈ કઈ આપણે સમાજ કઈ હતી અંદાજે? અંદાજે કયા સમાજના હતા એમ? એટલે આપણે સમાજનું નામ જ નથી લેવાનું કહું છું જ કરી. એટલે હું તમને ના જ પાડું છું ને કે આપણે સમાજનું એ ગયું એ બધું ભૂલી જાય. મેં પોલીસ સ્ટેશનમાં મેં માફી માંગી લીધી, મેં એને બધું કહી દીધું. એ બધું મેં કરી નાખ્યું હતું, પણ હવે પછી ખોટી રીતે હેરાન કરે છે. એવું છે પછી કદાચ તમારે લફરું ચાલુ હોય તો? નહીં, કહું છું મારે મારા બચ્ચામાં જવું હોય તો હું મારી એવું ક્યાં કરવાની જરૂર છે હવે?
તો હું બતાને તો મારે બતાને જવાનું ક્યાં કરવાનું તો હું એમ ન કહું ભાઈ મારે તારે ભેગું રહેવું છે મારા ઘરવાળાને મારે છોકરા સામું જોવું છે, બીજા સામું નથી જોવું કોઈને. બીજા તો મને ખબર છે કે આ હેરાન જ હું થવાનું તમને થયું. પૂછું ઈ કરું વાત કરો. પછી તમે એની હારે ભૂલ ખાધી મતલબ એની ભેગા વૈયા ગયા હતા કે ખાલી ઓમ ના, ન્યા નહીં એક ખાલી ફોનમાં જ તે બીજું કાંઈ નતું. ઠીક ફોનમાં વાતો બરોબર. હા ફોનમાં એક ખાલી વાત કરતા નથી, ખાલી મારી પાસે ફોન જ ભાડી ગયા હતા. હાલો પણ એમ નહીં તો ઈ મને ખાલી સમાજ ખાલી કેવા પૂરતી બોલવું પડશે બેન. એનું કારણ છે કે એટલું બધું બાધાભ્રમનું ન હાલે. બોલવું એટલી બધી પડે બાધાભ્રમની વાત ન હાલે કેમ કે અમુક વસ્તુ છે ને ઈ પણ તમારે પાછો વિડીયો પાછો વાયરલ કરવાનો છે. પણ બેન વાયરલ ને એને કઈ લેવા દેવા જ નથી. એક મોમેડન. એમ નહીં એને લેવા દેવા નથી. હા મોમેડન. મોમેડિયન હતો. હા હા છે બરોબર. હવે તમારા ફોટા ને એવું મોકલવું પડશે, તમારા ઘરવાળાનો ફોટો મોકલવો પડશે. મારા ઘરવાળાનો ફોટો મારી પાસે નથી, ઈ નો મને દે. ને તમે લગ્ન કર્યા હતા આવડા છોકરા હા થયા લગ્ન ને મેં ફૂલ હાર કર્યા હતા પણ બધું મારું ન્યા આધાર કાર્ડ શીખે કોઈ વસ્તુ મને નથી દેતા એમ એટલે કે તમે એની હારે ફૂલ હાર કર્યા હતા એટલે તો તમે આની પેલા એને પ્રેમ કર્યો હોય. પ્રેમ નતો કર્યો બાપા, ના કાયદેસર ફૂલ હાર જ કર્યા. તમે જોવા આવ્યા હતા અને એકાબીજાને ગમ્યું રહ્યું ને એમ કર્યું છે અમે ત્યાં. એટલે તો બસ બીજું ઘરે છે. હા મારે પેલા લગ્ન થયા હતા ને તો ત્યાં દારૂ પીતા હતા ને તે બધું. કેમ કે આવું હું છે ને બેન હોશિયાર બહુ છું. હા ઈ તો જેવું જ પડે ને, તમે આવું કાર્ય કરતા હોય એટલે તમારે હોશિયાર તો રહેવું જ પડે. પેલા લગ્ન ક્યાં છે હતા? કોને? મારા ભાવનગર. ભાવનગર. ત્યાં લગ્ન કર્યા હતા. હા પછી આને ઘરઘણું કર્યું. હા ઘરઘણું કર્યું. પછી ઘરઘણું કર્યું એમાંય પાછું આ ત્રીજે ઠેકાણ લફરું થઈ ગયું. હા ઈ લફરું એ ભૂલ નીકળી ગયું. થઈ ગઈ, આપણે મોટી ભૂલ જ કહેવાય. હા બરોબર, આપણે ભૂલ આપણી સ્વીકારવી છે ને. હા ભાવનાબેન હાલો ઈ થઈ ગયો. ભાવનાબેન હવે અત્યારે આપણે ત્યાં જવા રાજી છું કે છોકરામાં જ બેવું છે કે મારા છોકરા માંથી બેવું છે. બરોબર. કેમ કે ઈ આવું ઓલીને લાવ્યા એને કાઢી નથી મૂકવાના મારી હિસાબે થઈને. હું એમ કહું પણ મને તો ન્યા નો રહેવા જાય ને તો જો ભર મારે ન્યા નો રહેવા જાય તો મને મારા બે છોકરા હોપી દે અને અમે ગમે ના ત્રણે માં દીકરો રળી ખાઈશું. તમારા છોકરા કેવડા? મારો છોકરો એક મોટો 17 વર્ષનો થવા આવ્યો બરાબર. અને નાનો છે ને ઈ અત્યારે 9માં 10માં આવ્યો એટલે 15 વર્ષનો થવા આવ્યો. અને અત્યારે છે ને ટોસામાં રોટલા ખાય છે ને એટલે હું આ બધું છે ને આ બધું કરું છું કે ટોસામાં રોટલા જેને તેને બોલી રોટલા દે ને છોકરાને કઈ આપણે ઓલા નો થાય. એટલે મતલબ તમારો ફોન રહ્યો એના હાથમાં આવી ગયો તો શું થયું તું? હા એ ફોન તો પાછા નાખી દીધા મેં તો. ઈ એક નાનો ફોન હતો છે એટલે ખાનગી ફોન રાખ્યો છે. હા અને ઈ પછી તમારો જાહેર ફોન બીજો હોય છે ને સિનારકો ફોન હા બીજો મારા ઘરવાળા મારી પાસે ટચ વાળો ફોન હતો. મારા ઘરનો ફોન તો ટચ વાળો હતો. હા બરોબર. એ મારા ઘરના માંથી નહીં બીજા ફોન માંથી મારા ફોન ખાલી ફોન જ જોઈ ગયા હતા, વાત કરતા નથી જોઈ. ઠીક બરોબર. હા ઓકે સારું કાંઈ વાંધો નહીં. હવે તમારા છોકરાના નંબર છે? હા મારા છોકરા નંબર મારી પાસે નથી. મારે લેવા તમારો છોકરો ન્યા તમારી હારે વાત કરે છે? નહીં મારો છોકરો એક નાના જ કરી છે, મોટો નથી કરતો. હા એમ નહીં તો નાનો વાત કરે છે ઈ કે છે મમ્મી મારે ને વિવાવું છે? ના આવવાનું નથી કેતો. એમ કે મમ્મી કે બધાય ના પાડે છે તને લાવવાની. કેમ કે છે કે આપણે એના રોજ મોઢું જોવું તો પછી હવે આમાં મોઢું જોવાનું મોઢું જોવામાં એમાં શું ફરક છે કયો? એમ કે તારી મમ્મી ના નથી લઈને તારી મમ્મી આમ છે ને તારી મમ્મી તેમ છે ને બધું સારું મોડું મારા છોકરાને બધા શીખડાવ્યા રાખે ઘરે. એ તો પછી એમાં એવું છે આવું બધું બનાવ બને એટલે એવું બધું થાય પણ હવે જિંદગીમાં જે ધ્યાન રાખવું ની જરૂરી છે. હા એ તો છે જ ને. હા મેં ક્યારે તમને ફોન કર્યો છે? મને ક્યારેક થોડું કામ મેં તમારા વિડીયો જોઈને મને અનુકૂળતા લાગ્યો હોય તો મેં ફોન કર્યો હોય. હું તો 2-3 દિવસથી કાલ રાતની તમને ફોન કરું છું. હા પણ એ પછી ઉપાડતો નથી હું. હા નંબર પાસે બીજા નંબર ક્યાંથી ગોત્યા? હે આ બીજા નંબર કોની પાસે લીધા? આ યુટ્યુબ માંથી નંબર લીધો. ઠીક તો એ જૂનો વિડીયો જોઈ હોય છે. હા વિડીયો સાંજે હું જોતી હતી. હા તમે કેટલી બેનો? અમે 4 બેનો છીએ. 2 ભાઈ છે. પપ્પા ગેરહાજરી છે. અત્યારે તમારી ઉંમર કેટલી કીધી? મારી 32 ની ઉપર છે. 35. ઓકે ઓકે સારું. હવે તમારા ફોટા મને વોટ્સઅપ માંથી મોકલો. હા તમારા ઘરવાળાનો નંબર મને મોકલો ને. તમારા ઘરવાળાનો નંબર ફોટા નંબર ઈનો નથી અને ફોટા ઈના મારી પાસે. ફોટા મને કોઈ દે એમ નથી. ને મારો ફોટો તમને હું આપી શકું લ્યો. હા તો તમારો ફોટો મોકલો. હા તો મારો ફોટો. તમારા નાના છોકરાનો મોબાઈલ નંબર? મારા મોટા છોકરાનો મોબાઈલ નંબર. હા હા મોટા નાના? હા
હું મંગાવી લઉં બરોબર નંબર 1. મંગાઈ ગયા. હા તો પછી ફોન કરું બરોબર. નહીં, કદાચ આ ઓડિયાના માધ્યમથી તમારા છોકરા તમારી પાસે આવે તો પછી તમે એને સંભાળી લેવો ને. હા 2 છોકરાનું સંભાળી લઈને એમ કેમ કે મમ્મી તું મારી ભેગી રે તો હું બિંદાસ રહેવા હું મારા બાપ જેમ હું રાખવા તૈયાર છું મારા છોકરાઓને. વાંધો ના, હું વાત કરી લઉં. આ નંબર તમારા છે ને? હા મારો નંબર છે, આ મારા મમ્મીનો નીનો છે ઘરનો. તો ઈ નો હાલે, તમારો નંબર દેવો પડે દાદા. હા ત્યાં મારો એટલે અહીંયા જ રહું છું એટલે મારો જ કહેવાય ને અત્યારે તો. તમારી પાસે મોબાઈલ નથી? હા છે. ઈ નંબર આમાં મારી મોકલો. મમ્મી હા હા વાપરું છું હું જ છે, મારી મમ્મીનો છે પણ હું જ વાપરું છું. તમારી પાસે ટચ મોબાઈલ હોય ઈ મોબાઈલ માંથી આમાં હાઈ કરીને ફોટો મોકલો અને ઈ નંબર આપો. હા કેમ કે કાલે અમારે જરૂર પડી કઈ વાત કરવાની તો મમ્મીના ને પપ્પાના ને બીજાના ફોનમાં ફોન કરવો નહીં હાલે. આમાં આ મારી પાસે જ રહે છે ફોન. આ કામ કરે. આ પણ મારી વાત સાંભળો, આ ફોન મારી જ પાસે રહેવાનો છે ને મારી પાસે જશે ને આમાં હાઈ કરીને હું મોકલું ને આમાંથી જ ફોટા મોકલું છું. ઓકે. એટલે ફોન મારો જ છે. હા એમ તમે કહો મમ્મીનો છે દીકરીનો પૂછડીને એમ નહીં હાલે. કેમ કે પછી ઓડિયો વાયરલ કરી કોકના માં ફોન કરીને પછી એનો ફોન બંધ કરી દે એટલે અમારે થતો ચડવાનું. ના 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 એ ફોન બંધ નહીં થાય તમ તારે. હું તમારા નંબર પોતાના હોય આપી દો, બીજી લપચક નહીં હાલે. આ પોતાનો જ છે. હા બસ હાલો, બાકી બીજું ડિટેલ કરશે નહીં હાલે. હા વાંધો નહીં. હા તો હવે તમને નંબર તમારા ફોટા મોકલો. હા અત્યારના ફોટા. હા અત્યારે ક્યાંય લગ્ન પ્રસંગમાં ગયા હોય જે તૈયાર થયા હોય ને એના ફોટો મોકલી દો. અટણની છે હાલની પોઝિશનના. હા એટલે આ 2 મહિના પહેલાના ફોટા હમણાં લગ્નમાં ગયા હતા હમણાં ના હોય હાલે બધે. હા તે વાંધો નહીં સારું. અને નંબર લઈ લઉં ને? હા હા તો નંબર મંગાવી લઉં ફોટા મોકલું બરોબર. ઓકે. પણ સમાધાન છોકરા કરવા માંગે તો પછી પાછું તમારે એક બીજા સમાધાન તમારી રીતે એડજસ્ટ કરી લેજો.